નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ રમીલા છે। હું રાજસ્થાનની રહેવાસી છું। મારી ઉંમર 23 વર્ષ છે અને આ વાર્તા ત્યારેની છે જ્યારે હું 11મા ધોરણમાં હતી। ત્યારે મારી ઉંમર 17 વર્ષ હતી। હું ખૂબ જ સુંદર હતી। અમારા ઘરના નજીક કેટલાક રિક્ષાવાળા રહેતા હતા અને તેઓ રોજ બહુ મસ્તી કરતા હતા। હું જોયા કરતી હતી। એક વખત જ્યારે હું શાળાથી પાછી આવી રહી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા। મારા ઘર અને શાળાની વચ્ચે ખૂબ લાંબુ અંતર હતું અને મને દરરોજ શાળાએ જવા આવવા માટે રિક્ષા કરવી પડતી। તે દિવસે કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર નહોતો। મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ, પણ કોઈએ પણ હા પાડી નહીં। થોડા સમય પછી એક 40 વર્ષની ઉંમરનો રિક્ષાવાળો તૈયાર થયો। હું તેની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા। લગભગ 4 કિલોમીટરનો રસ્તો પસાર કર્યા પછી અમે એક અવર-જવરનો હોય તેવા રસ્તા પર પહોંચી ગયા। અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ। રિક્ષાવાળાએ રિક્ષાને એક સાઈડમાં રાખી અને ચેન ચડાવવાનું શરૂ કર્યું। જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર મારા પગ વચ્ચે પડી। હું બેદરકારી દાખવી આરામથી બેસી હતી। પછી તે ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો। વાત દરમિયાન તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરે જુએ છે। આ સાંભળી મારી ઉત્સુકતા વધી। મેં પૂછ્યું કે કેવી નજરે અને કેમ જોવે છે? તે બોલ્યો, તમે સમજી નહીં શકો। મેં કહ્યું, તમારે મને સમજાવવું જોઈએ જેથી હું આ બધાનું ધ્યાન રાખી શકું। તે બોલ્યો, તમે ખોટું માની જશો। મેં કહ્યું, હું ખોટું નથી માનતી, પ્લીઝ મને જણાવો। તે બોલ્યો, તેઓ એવું કહે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે, કાળા નથી હોતા। હું બોલી, ના, એવું તો કશું નથી। તે બોલ્યો, તો કેવું હોય છે? હું બોલી, કાકા, તે કાળા જ હોય છે। રિક્ષાવાળો બોલ્યો, હું માનતો નથી। મેં તો વર્ષોથી એ જ સાંભળ્યું છે। મને સમજાઈ ગયું કે તે ઈરાદાપૂર્વક આ બધું કહી રહ્યા હતા। હવે હું પણ ઈચ્છતી હતી કે તે મારી સાથે આવી જ વાતો કરે। હું બોલી, તમે જે સાંભળ્યું હોય તે ઠીક, પણ હું તો એક છોકરી છું। મને તો ખબર છે કે કેવો કલર હોય છે। તે રિક્ષાવાળો બોલ્યો, શું તમે મને બતાવી શકો છો? હું બોલી, નહીં। તમે આ કેવી વાતો કરી રહ્યા છો? થોડીવાર માટે તે કંઈ બોલ્યો નહીં। 1 મિનિટ પછી તેણે કહ્યું, જો તમે ઈચ્છો તો હું તમને મફતમાં ઘરે છોડી દઈશ। હું કોઈ ભાડું નહીં લઉં। બસ એકવાર મને જોવા દેવું પડશે। તેમ છતાં મેં સ્પષ્ટ ના પાડી દીધી। મનાઈ કરી દીધી। તે બોલ્યો, મારી પાસે તમારી માટે 400 રૂપિયા છે, તમે વિચારી લો। હવે મને 400 રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ। હું તૈયાર થઈ ગઈ અને બોલી, ઠીક છે, પહેલા 400 રૂપિયા આપો। આ સાંભળી તેણે રિક્ષાને રોકી દીધી અને તેણે ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢીને મને આપી દીધા। મેં તે પૈસા મારા બેગમાં રાખી લીધા। રસ્તાની નજીક જ એક ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું। તેણે કહ્યું, ખેતરમાં ચાલો, અહીં રસ્તા પર જોખમ છે। હું મારું બેગ રિક્ષામાં જ છોડીને ખેતરમાં જઈને બેસી ગઈ। થોડી દૂર જઈને બેસી ત્યારે હું દેખાતી નહોતી। પછી તે મારી પાછળ પાછળ આવી ગયો અને મારી બાજુમાં બેસી ગયો। મને થોડી ગભરાહટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી। પછી મેં તેને મારા કાળા વાળ બતાવ્યા અને તે ખુશ થઈ ગયો અને પછી તે મને ઘરે મૂકી ગયા। જ્યારે પણ આ વાત મને યાદ આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે। મારા ચહેરા પર એક સ્મિત આવી જાય છે। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।